પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. સુંદર આપણે ગીતો પ્રભુની મહિમાને અર્થે, તેમની આભાર સ્તુતિને અર્થે ગાયા. ત્યાર પછી આપણે મેમરી વર્ડ્સની અંદર અદ્ભુત બાબતને સમજી ગયા અત્યારે જ, અને એ સંપૂર્ણ રીતે આપણે કે જ્યારે વિદેશીઓ જેવા આપણે હતા, પણ અત્યારે આપણે દેવના કુટુંબના થયા છીએ અને પ્રભુ ઈસુમાં આપણે તેના સંતાનો છે. હાલેલુયા. આભાર માનું છું કે પ્રભુના વચનોથી વાતચીત કરવા માટે ભાઈઓએ આજે મને તક આપી, અને એક વચનથી આપણે શરૂઆત કરવા માંગીએ છીએ, અને તે છે રોમનનો પત્ર, એનો 8મો અધ્યાય 29 વચન વાંચું છું. કેમ કે જેઓને તે અગાઉથી જાણતો હતો, તેઓને વિશે તેણે અગાઉથી ઠરાવ્યું પણ હતું કે તેઓ તેના દીકરાની પ્રતિમા જેવા થાય, જેથી તે ઘણા ભાઈઓમાં જયેષ્ઠ થાય. પ્રભુની સ્તુતિ થાવ. એ બાપની મરજી છે. કેમ કે એફેસીના પત્રમાં એવું લખેલું છે, 1લો અધ્યાય ને 4 વચન જરા વાંચીએ. એફેસીઓનો પત્ર 1લો અધ્યાય ને 4થું વચન પણ વાંચીએ આપણે. એ પ્રમાણે તેણે જગતના મંડાણ અગાઉ આપણને એનામાં પસંદ કર્યા. એ સારું કે આપણે તેની આગળ પ્રીતિમાં પવિત્ર તથા નિર્દોષ થઈએ. આ બહુ જ અદ્ભુત વચન છે કે પરમેશ્વર પિતાએ, બાપે આપણને એનામાં એટલે પ્રભુ ઈસુમાં, જ્યારે હજુ જગતનું મંડાણ થયું નથી ત્યારથી તેમાં આપણને પસંદ કર્યા હતા. અને તેમની મરજી શું છે તે આપણે રોમનના પત્રનો 8મો અધ્યાય ને 29 વચન પ્રમાણે જોઈએ છીએ કે આપણે પણ તેના દીકરાની પ્રતિમા સમાન થઈએ. તો હજુ જગત ઉત્પન્ન થયું નથી ત્યારથી પરમેશ્વરે તેના પુત્રમાં પસંદ કરી લીધા હતા, અને એના માટે કે પરમેશ્વર તે કાર્યને કરી રહ્યા છે. આજે આપણે જાણીએ છીએ કે આપણને દેવે બહુ જ અલગ અલગ પરિસ્થિતિઓમાંથી અલગ કર્યા છે, અને પ્રભુ પોતાનું કાર્યને કરી રહ્યા છે. અને એટલા માટે આપણા પક્ષે જે જવાબદારીઓ આવે છે એ સમજવાની જરૂર છે. અને એ સમજવા માટે આપણે ઓર એક વચનને વાંચીશું, જે અહીં જ છે રોમનના પત્રમાં 28 વચન છે. 8મો અધ્યાય 28 વચન હું વાંચું છું. વળી આપણે જાણીએ છીએ કે જેઓ દેવના ઉપર પ્રેમ રાખે છે, દેવના ઉપર પ્રેમ રાખે છે, જેઓ તેના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને એકંદરે સઘળું હિતકારક નીવડે છે. તો દેવ પર પ્રેમ ક્યારે આવશે? મને તમને દેવ પરનો જે પ્રેમ છે એ પ્રથમ પગથિયું છે કે જે બાપ તેના પુત્રમાં આપણને પસંદ કરે છે, અને આપણે તેના પુત્રની પ્રતિમા સ્વભાવ જેવા થઈએ. અને એના માટે આવશ્યક બાબત છે કે મારામાં દેવનો પ્રેમ વિકસિત થાય. એ પ્રથમ પાયો છે. મને મારા દેવ પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થાય. કેમ કે પ્રેરિત પૌલુસ વિશે આપણે જાણીએ છીએ, 2 કોરિન્થીમાં એ લખે છે 5મો અધ્યાય 14 વચન પ્રમાણે કે એ જે કષ્ટ વેઠે છે, એ જે કાર્યને કરી રહ્યો છે, એના માટે પ્રીતિ જવાબદાર છે. એને વિવશ કરે છે, એને અંદરથી એ પ્રેરિત કરે છે કે એ કાર્યને તે કરી શકે. તો પ્રીતિ મહત્વની છે, અને પ્રીતિ મારામાં મારા દેવ પ્રત્યે ઉત્પન્ન થાય એના માટે મારે કંઈક બાબત મારા જીવનમાં સમજવાની આવશ્યકતા છે. અને એ ક્યારે આવશે? તો કે મારા દેવને મારે ઓળખવું જોઈએ. અનંત જીવન પછીની વાત છે. પ્રથમ આપણે આપણા દેવને ઓળખીએ, અને
પુત્રને ઓળખીએ, કેમ કે એ જ અનંત જીવન છે. તો પ્રથમ થોડો સમયને માટે આપણે પિતાના સ્વભાવ વિશે વાતચીત કરવા માંગીએ છીએ કે પિતા કોણ છે ને કેવી રીતે કાર્યને કરે છે. હબાકુકનું પુસ્તક છે, એમાં પિતાની એક ઓળખાણ આપેલી છે, તેને આપણે વાંચીશું. 1 અધ્યાય અને 13 વચન. પરમેશ્વર પિતા વિશે લખેલું છે કે તારી આંખો એવી પવિત્ર છે કે તું પાપ પર દ્રષ્ટિ નથી. તો પરમેશ્વર એટલો પવિત્ર છે, કહેવાનો અર્થ એ છે કે પાપને એ જોઈ પણ શકતો નથી, દ્રષ્ટિ કરી શકતો નથી, એટલો પવિત્ર પરમેશ્વર છે. તો આપણે વિચારીએ કે દેવે જે મારા માટે કર્યું એ કેવી રીતે, કેમ કે આપણે એક સમયે પાપની અંદર જીવતા હતા, દેવને ઓળખનારા નહીં હતા, અને આપણા સંબંધમાં આ વચન લાગુ પડે છે કે તે આપણને જોઈ નહીં શકે, છતાં પણ વચન અનુસાર રોમનના પત્ર 3 અધ્યાયની અંદર કે દેવ આપણને ન્યાયી ઠરાવે છે અને છતાં પણ તે પવિત્ર બની રહે છે. તો દેવ ન્યાયાધીશ છે, ન્યાય કરે છે. અને રોમનના પત્રના 6 અધ્યાયમાં લખેલું છે કે પાપનો મુસારો મરણ છે, પાપનો મુસારો મરણ છે. તો આપણે તો એના માટે જાણે કે એ નિમિત્ત હતું આપણા માટે, કેમ કે આપણે સર્વ પાપીઓ હતા, દેવની વિરોધમાં કાર્યોને કરનારા હતા. અને એ વચન આપણા માટે એ જ બતાવે છે કે આપણે એ દંડને માટે હતા. દેવ પોતે દયા કરે છે. જો એક બાબત આગળ પણ મેં તમારી સમક્ષ બોલવાની કોશિશ કરી હતી કે જેમ કે અત્યારે જે કે એક કિસ્સો બન્યો, આપણને બધાને ખબર છે, લગભગ કલકત્તાની અંદર જે મર્ડર કેસ થયો. હવે જે દોષિત વ્યક્તિ છે કે જે એટલે હદે એક ડોક્ટરનું ખૂન કરે છે, હવે ન્યાયાધીશ પાસે એને લઈ જવામાં આવ્યો અને ન્યાયાધીશ પોતે એમ કહે કે હું પવિત્ર છું, બહુ દયાળુ વ્યક્તિ છું, માટે હું એને માફ કરી દઉં છું. કદાચ એવું કહે તો એ ન્યાય રહેતો નથી, કેમ કે જે વ્યક્તિ મરણ પામ્યું છે તેના માતા પિતા કે ભાઈ બહેનોનું શું, તો કે તેઓને સંતોષ મળશે નહીં. અને એવી રીતે દેવ દયાળુ છે, કેમ કે વચનમાં લખેલું છે, આપણે જરા વાંચીએ. ગણનાનું પુસ્તક 14મો અધ્યાય 18 વચન, પાનું નંબર છે 133. હું વાંચું છું. યહોવા મંદરોષી તથા પુષ્કળ દયાળુ, અન્યાય તથા ઉલ્લંઘનની ક્ષમા કરનાર તથા દોષિતને નિર્દોષ કોઈ પણ પ્રકારે નહીં ઠરાવનાર, બાપોના અન્યાયનો બદલો 3જી તથા 4થી પેઢીના છોકરા પાસેથી લેનાર. અને અહીંયા આગળ જો આપણે વાંચીએ તો અહીંયા એક ન્યાયને બતાવેલું છે ટૂંકમાં, કે જ્યારે દેવ તેઓને કનાન દેશનો વાયદો કરે છે અને તેઓ જાસૂસો જ્યારે એ કનાન દેશને જોઈને આવ્યા પછી જે રિપોર્ટ આપે છે એ અનુસાર આખી ઇઝરાયેલી જે પ્રજા હતી એ રડે છે કે અમે ફસાઈ ગયા, એવી રીતે દેવની આગળ પોતે બતાવવા માંગે છે. અને એના કારણે દેવ તેઓને કહે છે કે તમારામાંથી કોઈ પણ ત્યાં પહોંચી શકશે નહીં, કેમ કે તેઓએ પરમેશ્વરની આગળ પાપ કર્યા હતા. પાપોની ક્ષમા આપનાર પણ એમ કહે છે કે જે દોષિતને કોઈ પણ પ્રકારે નિર્દોષ નહીં જ ઠરાવનાર એવો દેવ આપણો પરમેશ્વર પિતા પાપોની ક્ષમા આપે છે, પણ દોષિતને નિર્દોષ નહીં જ ઠરાવનાર. તો બહુ જ એનું ફળ અહીંયા ઇઝરાયેલી પ્રજાએ જોયું, એટલે સુધી કે મૂસાને પણ એ બતાવવામાં આવ્યું અને તે પણ પ્રવેશ કરી શક્યો નહીં, કેમ કે પરમેશ્વર ન્યાયી પરમેશ્વર છે ને તેની પવિત્રતા જે છે તે ન્યાય પર આધારિત છે. અને તે છે
યશાયાના પુસ્તક 5મો અધ્યાયના 18 વચનમાં એ વચન લખેલું છે. થોડું આપણે વાંચીએ. યશાયાનું પુસ્તક 5મો અધ્યાય અને 16 વચન છે. 5મો અધ્યાય ને 16 વચન હું વાંચું છું, સાંભળો. પણ સૈન્યનો દેવ યહોવા તેના ન્યાય કૃત્યોને લીધે મોટો મનાય છે, અને દેવ જે પવિત્ર છે તે ન્યાયથી પવિત્ર મનાય છે. તો દેવે આપણને ન્યાયી ઠરાવ્યા છે, અને એ એમ જ નથી વહાલાઓ. એના માટે જો દેવ એમ જ ન્યાયી ઠરાવે તો એ ન્યાય નથી, અને ત્યારે દેવ પવિત્ર નહીં મનાઈ શકે. કેમ કે ન્યાય બલિદાન માગે છે. ન્યાયની સંતુષ્ટિને માટે ચૂકવણીની આવશ્યકતા પડે છે. એના માટે શું કહેવાય કે વિટનેસ, સાક્ષી હોવી જોઈએ, પૂર્ણત સંતુષ્ટિ આપે તેવી સાક્ષી. અને બાઇબલ પ્રમાણે રક્ત વહેવડાવ્યા વગર કોઈ પણ વ્યક્તિના પાપનો સમાધાન થઈ શકે તેમ ન હતું. જૂના કરારની વ્યવસ્થા હતી. આપણે જાણીએ છીએ કે વર્ષે વર્ષે યાજક મંદિરમાં જતો અને એ પાપનું પ્રાયશ્ચિત કરતો, પોતાના અને વ્યક્તિનું. અને એટલા માટે એ સંબંધ, એ જે વ્યવસ્થા હતી તે પૂરતી નહીં હતી. એટલા માટે પરમેશ્વરે યોજના કરી. જો આપણે શરૂઆત કરી હતી કે પૃથ્વીના મંડાણ અગાઉ તેણે એનામાં પ્રભુ ઈસુમાં આપણને પસંદ કર્યા હતા, અને તેમની મરજી એ છે કે આપણે તેના દીકરાના પ્રતિમા જેવા થઈએ. પ્રભુ પોતાનું કાર્ય કરી રહ્યા છે, પણ એમાં મારો રોલ શું, મારી જવાબદારી શું આવે? તો પ્રથમ કે મારામાં દેવનો પ્રેમ આવવો આવશ્યક છે, અને મારા દેવે મારા માટે શું કર્યું છે તે મારે સમજવાની આવશ્યકતા છે. દેવ ન્યાયી છે. ન્યાય એ છે કે તે પાપને દંડ આપે છે. પાપનો મુસારો મરણ છે, અને એટલા માટે તેણે પોતાના દીકરાને મારા તમારા બચાવને માટે તેણે અર્પણ કર્યો. પ્રભુની સ્તુતિ થાવ. પ્રભુ ઈસુ પ્રદર્શનને માટે મરણ પામ્યો નથી, અથવા તો એક સાક્ષી પ્રગટ થાય એટલા માટે પ્રભુ ઈસુ મસીહ મરણ પામ્યો નથી, કે પછી કોઈ બહુ મોટી ચળવળ એટલે કે ક્રાંતિકારીના રૂપમાં પ્રભુ ઈસુ મરણ પામ્યો એવું નથી. પણ યશાયાના પુસ્તકના 53મા અધ્યાય પ્રમાણે પ્રભુ ઈસુ પરમેશ્વરના ન્યાયના આધીનતામાં થઈને મારા ને તમારા છુટકારાને માટે મરણ પામ્યું. અને એ બાબત આપણા હૃદયની અંદર પ્રેમને લઈને આવે છે. જૂના કરાર કરે છે, એના પર આપણે થોડુંક વાંચવા માંગીએ છીએ. હિબ્રુના પત્ર 6 અધ્યાય, કે પરમેશ્વર પિતા પોતાનો સમ થાય છે. જ્યારે ઇબ્રાહીમને તેમને વચન આપ્યું હતું ત્યારે 18 વચન પ્રમાણે હું વાંચું છું, સાંભળો. હિબ્રુનો પત્ર 6 અધ્યાય 18 વચન. એ વચન તથા સમ જેમાં દેવથી જૂઠું બોલી શકાતું નથી, એવી બે નિશ્ચળ વાતોથી આપણને એટલે આગળ મૂકેલી આશા પકડવા સારો આશ્રયને માટે દોડનારને ઘણું ઉત્તેજન મળે છે. દેવે કરાર કર્યો, પહેલો કરાર કે જેમાં લોકો વિશ્વાસ યોગ્ય રહ્યા નહીં પરમેશ્વરની સાથે, અને એટલા માટે તે નવો કરાર કરે છે. પરમેશ્વર નવો કરાર કરે છે, અને તે છે યર્મિયાના પુસ્તકમાં. અત્યારે જ આપણે થોડા લગભગ કોઈક રવિવારે આપણે બ્રધરના મુખમાંથી સાંભળી પણ ગયા છીએ. એ યર્મિયાનો 31મો અધ્યાય પ્રમાણે, એ 32 વચન પ્રમાણે, કે તેણે ગુલામીમાંથી તેઓને બહાર કાઢ્યા, અને તે સમયે મેં તેઓની સાથે જે કરાર કર્યો હતો તેના જેવો તે કરાર નહીં થાય. હું તેઓનો ધણી થયા છતાં તે મારો કરાર તેઓ યહોવા કહે છે. અને 33 વચન પ્રમાણે, પણ યહોવા કહે છે કે
હવે પછી જે કરાર હું ઇઝરાયલના વંશજોની સાથે કરીશ તે આ છે, હું મારો નિયમ તેઓના હૃદયમાં મૂકીશ, તેઓના હૃદય પટ પર તે લખીશ, હું તેઓનો દેવ થઈશ ને તેઓ મારા લોક થશે. આ દેવનો બીજો કરાર હતો. તેઓ મારા લોક થશે. મારો નિયમ હું તેઓના હૃદય પટ પર લખીશ. હવે દેવ કે જે કરારને કરે છે તે જૂઠો નથી હોતો પહેલા, અને એ કરારને આપણે અત્યારે જ મેં વાંચ્યું તે પ્રમાણે કે દેવથી જૂઠું બોલી શકાતું નથી. તો આ જે કરાર છે એ કરારના ભાગરૂપે નવા કરારની અંદર તેણે તેના દીકરામાં આપણને ન્યાયી ઠરાવ્યા છે, પ્રભુ ઈસુ મારફતે. અને હવે તે પોતે કામ કરે છે. હું મારો નિયમ, પરમેશ્વર પોતે કહે છે કે હું મારો નિયમ તેઓના હૃદયમાં મૂકીશ ને તેઓના હૃદય પટ પર લખીશ. તો કાર્યને પરમેશ્વર કરે છે, અને આ દિવસોમાં દેવ પોતાના પવિત્ર આત્મા દ્વારા આપણામાં સમજ ઉત્પન્ન કરે છે હૃદયની અંદર. કેમ કે જ્ઞાન દિમાગની અંદર હોય છે, સમજ, અને એ વ્યક્તિને એટલી હદે બદલી શકતી નથી, પરંતુ જ્યારે હૃદયની અંદર પ્રભુ વાતચીત કરે છે વચનોથી, ત્યારે વ્યક્તિ ખરેખર બદલાય છે. અને એક કાર્ય પ્રભુ આ દિવસોમાં આપણી સાથે કરી રહ્યા છે. રોમનના પત્ર અનુસાર આપણે જાણીએ છીએ 8મો અધ્યાયમાં ફરીથી આવું છું કે જેઓ દેવના ઉપર પ્રેમ રાખે છે અને જેઓ તેના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે તેઓને માટે એકંદરે સગળું હિતકારક નીવડે છે. જ્યાં સુધી દેવ અને તેના પુત્ર પર મને પ્રેમ નથી ઉભરાતો, મારું હૃદય એના માટે છલકાતું નહીં હોય, તો પ્રભુ મારામાં કાર્ય કેવી રીતે કરી શકે? પ્રભુ પોતાનું કાર્યને કરી રહ્યા છે, અને એ અહીંયા બહુ સરસ લખેલું છે. થોડું આપણે ત્યાં પણ વાંચવા માંગીએ છીએ. આ યર્મિયાના પુસ્તકમાં 32મા અધ્યાયમાં છે, કેટલીક બાબતો લખેલી છે, બહુ સરસ છે. થોડું આપણે વાંચીશું કે દેવ જે કાર્યને કરી રહ્યા છે તે કેવી રીતે. 38 વચનથી હું આગળ વાંચું છું. 32મો અધ્યાય 38 વચન. તેઓ મારા લોક થશે ને હું તેઓનો દેવ થઈશ. તેઓ પોતાના તથા તેઓની પાછળ આવનાર પોતાના પુત્રોના હિતને સારું મારો ડર સર્વકાળ રાખે, તે માટે હું તેઓને એક જ હૃદય આપીશ તથા એક જ માર્ગમાં તેમને ચલાવીશ. પ્રભુની સ્તુતિ થાવ. આ દેવનો વાયદો છે, કરાર છે. એક જ હૃદય આપીશ. એ શું બતાવે છે કે પવિત્ર આત્માની એકરૂપતા, એક જ હૃદય. આપણે ઘણા બધા વ્યક્તિઓ છે, આપણી પાસે અલગ અલગ હૃદય છે, પણ પ્રભુ કહે છે કે હું તેઓને એક જ હૃદય આપીશ, અને તે છે એ પવિત્ર આત્મા દ્વારા શક્ય થાય છે. એક મનના ક્યારે થઈ શકે? તો કે એક જ દેવની વ્યવસ્થાને દેવના આત્માથી સમજવું એ એકતાને દર્શાવે છે. અને એટલા માટે અને એક જ માર્ગમાં તેમને ચલાવીશ. 40 વચન. વળી હું તેઓની સાથે સદાનો કરાર કરીશ કે હું તેઓનું હિત કરતા તેઓની પાસેથી પાછો ફરીશ નહીં, અને તેઓ મારાથી દૂર ન જાય, માટે હું મારો ડર તેઓના હૃદયમાં મૂકીશ. પરમેશ્વર પોતે એ કાર્યને કરે છે કે હું તેનાથી દૂર ન જાઉં, એટલા માટે મારામાં તે ભયને ઉત્પન્ન કરે છે. અને એ ભય એવું નથી કે હાનિ કરનાર, એ ભય દેવ પ્રત્યે મને કૃતજ્ઞ બનાવે છે. એટલે કે તેણે કરેલા ઉપકારોના બદલામાં હું મારી જાતનું સમર્પણ કરી શકું. મારે એની સાથે લેવા દેવા છે, અને એ સત્ય બાબત છે. જ્યારે દેવનો પ્રેમ આપણામાં ઉભરાય છે, જ્યારે દેવે કરેલા ઉપકારોનું સ્મરણ આપણે રાખીએ છીએ, તો ચોક્કસ આપણે કંઈક ત્યાગી દેવાને માટે તૈયાર થઈએ છીએ. અને આપણે
નક્કી કરીએ છીએ કે હું જૂઠું બોલવા માંગતો નથી. કેમ? તો કે મારા દેવે મારા માટે તેનો પ્રેમ વહેવડાવ્યો છે. હું બીજા પર દયા રાખવા માંગુ છું, કેમ કે તેણે મારા પર દયા રાખી છે. પ્રભુનું ભય આવી રીતે કામ કરે છે. જ્યારે પાપનું પરીક્ષણ મારી સામે આવે છે, ત્યારે દેવનો પ્રેમ મને યાદ દેવડાવે છે કે મારે એનો સામનો કરવાનો છે. તો પ્રીતિ જે છે તે બહુ જ પાયાભૂત છે આપણ સર્વના જીવનમાં, કે તે આપણા જીવનની અંદર આવતા પરીક્ષણો પર આપણને જયવંત કરી શકે. અને એટલા માટે પ્રભુ પોતાનું કાર્ય કરે છે. બાપે પોતાના કાર્યની શરૂઆત કરી દીધી છે. કેમ કે એક લાંબી કલ્પના જો આપણે કરીએ તો આપણે કેવા હતા, ક્યાં હતા, આપણે દેવને જાણતા પણ નહીં હતા. તે પહેલા પૃથ્વીના મંડાણ અગાઉથી મારો દેવ મને પસંદ કરે છે. એ આનંદ મારા જીવનમાં હોવો જોઈએ. અને દેવ એટલા માટે જ પસંદ કરે છે કે હું તેનો દીકરો દીકરી થાઉં, તેના પ્રિય પુત્રની સમાનતામાં હું દેખાઉં. એ દેવબાપની મરજી છે. તો હવે આપણે આપણી જાતને દેવને માટે ઉપલબ્ધ કરવાની આવશ્યકતા છે. પ્રભુની સ્તુતિ થાવ, અને પ્રભુ ચોક્કસ આપણને મદદ કરશે. દેવની આ મુલાકાત છે, એક રીતે જોઈએ તો શું કહેવાય કે તેના તેડાના સહભાગી આપણે થયેલા છે. હવે આપણે પારકા નથી, અનાથ નથી, પણ દેવના કુટુંબના આપણે માણસો છીએ. અને પ્રભુ પોતાનું કાર્યને કરી રહ્યા છે. અને લક્ષ્ય એ છે કે આપણે સર્વ તેના દીકરાની પ્રતિમા જેવા થઈએ, તેના સ્વભાવમાં જઈએ. તો દેવે પોતાની વ્યવસ્થા આપણને આપેલી છે, અને એને આધીનતામાં મારે મારી જાતને આપવું બહુ જ આવશ્યક છે. જો પ્રભુ પોતાનું લક્ષ્યને પૂરું પાડે, એના માટે આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. આ થોડી જ કલમો વાંચીશું આપણે. ગીત શાસ્ત્ર 105 અધ્યાયમાં યુસુફ વિશે કેટલીક બાબતો લખેલી છે. થોડું આપણે વાંચીશું, અને ત્યાર પછી એક ઓર વ્યક્તિ વિશે થોડું મનન કરીશું. 105 અને 18, 19 અને 20 વચન સુધી હું વાંચું છું. સાંભળો. આ યુસુફ વિશેના લખેલા વચનો છે. યુસુફના બાબતમાં તેના વચનનો સમય આવી પહોંચ્યો ત્યાં સુધી તેઓએ તેના પગોમાં બેડીઓ ઘાલી, તે લોઢાની સાંકળોમાં રહ્યો. યહોવાના વચનથી તેની કસોટી કરવામાં આવી. રાજાઓ માણસોને મોકલીને તેને છોડાવ્યો, લોકોના અધિપતિઓએ તેને છુટકારો કર્યો. તેણે તેને તેના પોતાના મહેલનો કારભારી અને પોતાની સર્વ મિલકતનો વહીવટદાર ઠરાવ્યો. આ યુસુફના સંબંધમાં છે. એટલે કે જે વચન યુસુફને આપવામાં આવ્યું હતું એ પૂરું થાય, અને એ પૂરું થાય ત્યાં સુધી યહોવાના વચનથી તેની કસોટીઓ કરવામાં આવી. તો પરીક્ષણોમાંથી પસાર થયો યુસુફ, બહુ સારી રીતે આપણે જાણીએ છીએ. અને એક સફળ વ્યક્તિ તરીકે દેવની યોજનાને પૂરું કરનાર એ વ્યક્તિ બન્યો. પણ એણે પોતાની જાતને આપ્યો હતો દરેક પરિસ્થિતિમાં. હવે એસાવના સંબંધમાં થોડું આપણે મનન કરીએ તો એસાવ અને યાકૂબ વિશે પણ આપણે સારી રીતે જાણીએ છીએ. કેમ કે ઈસાહકનો મોટો દીકરો એસાવ હતો, અને ઈસાહક બહુ સારી રીતે જાણતો હતો, કેમ કે તે પ્રથમ જન્મ્યો હતો. પરંતુ એક જ્યારે સમય આવે છે કે ખેતરેથી એસાવ થાકેલી અવસ્થામાં આવે છે અને તેને ભૂખ લાગે છે. તે સમયે યાકૂબે એક શાક બનાવ્યું હતું. યાકૂબે શાક બનાવ્યું હતું, અને જ્યારે એસાવે જોયું કે લાલ લાલ શાક છે અને તે મરવા જેવો થયો હતો, નિર્ગત થઈ ગયો હતો.
એની સ્થિતિ બહુ એટલે કે સારું લાગતું નહીં હતું, થાકેલો નિર્ગત જાણે કે મરી પરવારે એવી સ્થિતિમાં, અને એ સ્થિતિમાં એને ખાવાની જરૂર હતી, અને એટલા માટે તેણે શું કર્યું, પોતાના ભાઈ પર ખાવાનું માગે છે, અને યાકૂબે એને કહ્યું કે જો તું તારું જ્યેષ્ઠપણું મને આપી દે તો હું તને દાળમાં બનાવેલી શાક આપું. અને તેણે એસાવે તે સમયે ભૂખ લાગી હતી, એની જરૂરિયાત હતી, શારીરિક પરિસ્થિતિ નબળી છે, અને એટલા માટે જ્યેષ્ઠપણું મને શું કામ લાગવાનું, એ રીતે એને હલકું ગણ્યું, અને ત્યાર પછી એને એ યાકૂબને આપી દીધું. જ્યેષ્ઠપણું એટલે કે મોટો દીકરો તરીકે તું મોટો ગણાશે, હું તને આપી દઉં છું, એમ કરીને તેણે ભૂખ પોતાની પેટની સંતુષ્ટિ માટે તાત્કાલિક આ નિર્ણય લીધો, અને તે સમયે તેને કોઈ મહત્વ સમજાયો નહીં. પણ જૂના કરારની વ્યવસ્થા પ્રમાણે આપણે જાણીએ છીએ કે જે જ્યેષ્ઠ વ્યક્તિ હોય એના પર અધિકાર આવતો, એને આશીર્વાદો આપવામાં આવતા બુઝુર્ગ દ્વારા. અને એવો સમય આવે છે એસાવ અને યાકૂબના સમયમાં, જ્યારે ઈસાક ઘરડો થઈ જાય છે, મરવાના સમયે છે, ત્યારે તે પોતાના જ્યેષ્ઠ દીકરાને આશીર્વાદ આપે. આ વ્યવસ્થા હતી, કેમ કે પરમેશ્વરે ઇબ્રાહીમની સાથે વાયદો કરાર કર્યો, અને ઇબ્રાહીમનો આશીર્વાદ ઈસાક પર આવ્યો. ઈસાક પછી મોટો દીકરો એસાવ હતો, એસાવ પર આવે એ આશીર્વાદ, અને એના દ્વારા એ આશીર્વાદ આગળ ચાલે. અને આપણે જાણીએ છીએ કે ઈસાક જે છે તે બુદ્ધિહીન નહીં હતો, બુદ્ધિશાળી માણસ હતો ઈસાક, અને પોતાનો મોટો દીકરો તરીકે સારી સમજ આપી હશે એસાવને કે તું મોટો દીકરો છે અને ભવિષ્યમાં તને મારે આશીર્વાદ આપવાનું થશે, કીધું હશે. પરંતુ તેણે જ્યેષ્ઠપણાને હલકું ગણ્યું અને એ યાકૂબને વેચી દીધું. ત્યાર પછી તેની માતાએ યાકૂબને એ આશીર્વાદ પડાવી લેવા માટે મદદ કરી છે. અને જ્યારે યાકૂબ ચીટિંગથી, એની માના સહકારથી આશીર્વાદને લઈ લે છે, અને ત્યાર પછી એસાવ એ આશીર્વાદને માટે આવે છે, જ્યારે ઈસાક આશીર્વાદ આપવાને માટે પોતાના દીકરા એસાવને જ આ વાત કહે છે. અને એસાવ જંગલમાં જાય છે શિકારને માટે, કે તે એના માટે ભોજન તૈયાર કરીને લાવે કે એને આશીર્વાદ આપવામાં આવે. થાય છે એવું કે એસાવ પહેલા યાકૂબ એ આશીર્વાદ લઈ લે છે. ત્યારે તે કોક મૂકીને રડ્યો, એવું બાઇબલમાં લખેલું છે. કોક મૂકીને રડ્યો, અને ત્યાં બિલકુલ સાફ શબ્દમાં દેખાઈ આવે છે કે એને ભયંકર પસ્તાવો થયો, પણ પછી કોઈ તક નહીં હતી, એને એનો આશીર્વાદ ગુમાવી દીધો. જે યોજના પરમેશ્વરે ઇબ્રાહીમની સાથે કરી હતી એ એસાવમાં પૂરી થઈ, અને ઈસાકમાં પૂરી થઈ, અને ઈસાક પછી એસાવમાં પૂરી થવી જોઈતી હતી. એના પોતાના બેદરકાર, એટલે કે તેણે એ પોતાના જ્યેષ્ઠપણાને હલકો ગણીને, જે દેવની વ્યવસ્થા હતી કે જ્યેષ્ઠ વ્યક્તિને આશીર્વાદ આપવામાં આવે, એને તેણે ઉચ્ચ ગણી, એનું માન નહીં રાખ્યું, અને એના કારણે એ દેવની યોજનામાંથી બહાર થઈ ગયો. એટલા માટે આપણે બહુ જ સાવધાન રહેવાની આવશ્યકતા છે. પ્રભુએ આપણને કંઈક સ્તર પર પ્રભુ અત્યારે આપણને લાવ્યો છે, અને તે કન્ટિન્યુ કાર્યને કરી રહ્યા છે કે આપણે તેના દીકરાના પ્રતિમા જેવા થઈએ. અને એટલા માટે મારે અને તમારે પ્રભુ ઈસુ મસીહની આધીનતામાં આવવાની બહુ જ આવશ્યકતા છે, કેમ કે તે અત્યારે આપણો પ્રમુખ યાજક છે, રાત અને દિવસ, ઓલ ટાઈમ. અને તે હિબ્રુના પત્રમાં લખેલું છે, આપણે જાણીએ છીએ. પિતર બીજો પત્ર અને 2 વચન, પિતરનો બીજો પત્ર 1 અધ્યાય ને 4 વચનમાં
બહુ જ મોટી બાબત લખવામાં આવી છે. થોડું આપણે વાંચવા માંગીએ છીએ, સાંભળો. પિતરનો બીજો પત્ર 1 અધ્યાય 4 વચન. તેનાથી તેણે આપણને મૂલ્યવાન તથા અતિશય મોટા વચનો આપ્યા છે, જેથી તેઓ દ્વારા જગતમાંની જે દુર્વાસનાથી દુષ્ટતા થાય છે તેથી છૂટીને ઈશ્વરીય સ્વભાવના ભાગીદાર તમે થાવ. તો અતિશય મોટા વચનોની વ્યવસ્થા દેવે આપણને આપી છે. પ્રભુની સ્તુતિ થાવ. અને એટલા માટે મારે અને તમારે પ્રભુ શું કહે છે એની આધીનતામાં પોતાને આપવાની બહુ જ આવશ્યકતા છે. જો આપણે પોતાના નિર્ણયો લેતા હોઈએ અને આ બાબત મને સમજાય છે એટલા માટે હું આમ જ કરીશ, અથવા તો મારી વ્યવસ્થા છે માટે હું એમ કરીશ, કદાચ એ ગલત હોઈ શકે. કેમ કે કેટલીક મારા પોતાના નિર્ણયોથી જ દુર્વાસનાથી દુષ્ટતા થાય છે જગતની અંદર, અને એટલા માટે એમાંથી હું છૂટી જાઉં માટે દેવે જે અતિશય મૂલ્યવાન મોટા વચનો મને આપ્યા છે, આપણને આપ્યા છે, એની આધીનતામાં મારી જાતને આપવું જોઈએ, જેથી ઈશ્વરીય સ્વભાવનો હું ભાગીદાર બની શકું. અને એટલા માટે આપણે હવે રોમનના પત્રમાં આવી જઈએ. હું ઝડપથી પૂરું કરવા માંગુ છું. એમાં એક કલમ જે છે તેના પર થોડું ભાર મૂકવા માંગુ છું. અગાઉથી 29 વચન પ્રમાણે 8મો અધ્યાય. જેઓને તે અગાઉથી જાણતો તેણે અગાઉથી ઠરાવ્યું પણ હતું કે તેઓ તેના દીકરાના પ્રતિમા જેવા થઈને ઘણા ભાઈઓમાં જયેષ્ઠ થાય, પ્રભુ ઈસુ. તો એના માટે મારે જરૂરી છે કે હું દેવના પ્રેમને આધીન થાઉં. મારે એ બાબતનું સ્મરણ રાખવું જોઈએ. ગીત શાસ્ત્રનો લખનાર 149 અધ્યાયમાં કે હજુ હું મારી માના ગર્ભમાં રચાતો હતો ત્યારથી દેવ મને જાણે છે. બેડોળ પરિસ્થિતિમાં હતો ત્યારથી તે મને જાણે છે. તો પ્રભુને ધન્યવાદ આપવાની આવશ્યકતા છે. શા માટે? તો કે આપણે કેવા હતા, કેટલા પાપમય જીવનની અંદર આપણે ગ્રસ્ત હતા, અને તો છતાં પણ દેવ કે જેણે સૃષ્ટિના મંડાણ અગાઉ મારા પર દ્રષ્ટિ કરી, 1980 કે 85ની સાલમાં કે 70ની આજુબાજુ આ જે ટોળી છે એમાંના લોકો જન્મશે અને તેઓ મારા દીકરાના જેવા થાય. પ્રભુ તે સમયે હજુ પૃથ્વીનું મંડાણ થયું નથી ત્યારથી તેણે આપણા સંબંધ એ બાબત તેમને નિશ્ચય કર્યો હતો. અને વચન આપણે વાંચી ગયા કે દેવથી જૂઠું બોલી શકાતું નથી. તો દેવની ધીરજ, દેવે કરેલો નિર્ણય પર દેવ પોતાનું કાર્ય કેટલું દિલથી કરી રહ્યા છે. તે આપણને ક્ષમા આપે છે, તે આપણને સહન કરે છે. ચડતી પડતી સ્થિતિમાં તે આપણને માફી આપે છે અને એમ કહે છે કે હું મારા પહેલાના પાપોનું સ્મરણ કરીશ નહીં, દયાથી હું વર્તીશ. પ્રભુ પોતાનું કાર્યને કરી રહ્યા છે કે જેથી તે પોતાના સંકલ્પ પ્રમાણે આપણને તેના દીકરાના પ્રતિ કરે. તો અસફળતા ક્યાંથી આવશે? અસફળતા આપણા પક્ષેથી જ આવે છે. જેમ એસાવ નાસીપાસ થયો. બીજા પણ પાત્ર છે કે જે પોતાની ઈચ્છા પર નિર્ભર થઈને દેવની યોજનાને નિષ્ફળ બનાવી દે છે. તો આપણે બહુ જ ધીરજપૂર્વક દેવના પ્રેમને આદર આપતા
તેની આગળ આપણે ઉપલબ્ધ થઈએ. કેમ કે દેવના પ્રેમ વિશે થોડું આપણે વિચારીએ તો એવું લખેલું છે કે તે નિષ્પાપ હતો છતાં પણ તે આપણા માટે પાપરૂપ ઠર્યો, પ્રભુ ઈસુ મસીહ. અને એક એ બાબત પણ મને જ્યારે હું મનન કરતો હતો એક સમયે, ત્યારે મારા હૃદયની અંદર ઉભરી આવેલી કે પ્રભુ ઈસુ મારા ને તમારા છુટકારાને માટે દેવે જે યોજના કરી છે, જે સંકલ્પ કર્યો છે, પૃથ્વીના મંડાણ અગાઉથી તેણે પોતાના દીકરામાં આપણને પસંદ કર્યા હતા. એ કાર્યને તે પૂર્ણ કરે માટે પોતાના દીકરાને તે આપણા છુટકારાને અર્થે આજથી 2024 વર્ષ પૂર્વે પૃથ્વી પર મૂકે છે. અને પ્રભુ ઈસુ વિશે આપણે જાણીએ છીએ કે તે પવિત્ર આત્માથી ભરપૂર હોવાને કારણે તેણે કોઈ પાપ કર્યો નહીં. દરેક આજ્ઞા પ્રભુ ઈસુ મસીહે પાળી. એક જગ્યાએ તેઓની સ્થિતિ કફોડી હતી, તે ભૂખ્યો હતો, શિષ્યો પણ ભૂખા હતા. સમરૂની સ્ત્રીની સાથે વાતચીત કરે છે તે સમયે, અને જ્યારે તેઓ ભોજન લઈને આવે છે ને કહે છે કે ગુરુ જમ, ત્યારે પ્રભુ ઈસુ તેઓને વળતો જવાબ આપે છે કે શું તમને ખબર છે કે મારી પાસે ભોજન છે? મારા બાપની ઈચ્છા પૂરી કરવી અને તેના કાર્યને કરવું એ મારા માટે ભોજન છે. તો પ્રભુ ઈસુ મસીહ પિતાની ઈચ્છાને સંપૂર્ણ સ્વાધીન હતા. જે યોજના બાપે તમારા ને મારા સંબંધમાં કરી હતી અને તેનો દીકરો માર્યો જાય, એના માટે દીકરો 100% સમર્પણ છે, આજ્ઞાકારી છે તેની વ્યવસ્થા પ્રમાણે. તો એક સમય આપણે જાણીએ છીએ કે પ્રભુએ એકવાર ખચકાયો, પ્રભુ ઈસુ મસીહ ગેથસેમાને બાગની અંદર ખચકાયો. પહેલી વાર કે તે બાપની મરજીને એવું થાય કે આ મારાથી ટળી જાય. જે પ્યાલો છે એ મારાથી ટળી જાય. પ્રભુ ઈસુ મસીહ એવી પ્રાર્થના કરે છે, બાપ જો તમારી મરજી હોય તો આ પ્યાલો મારાથી દૂર કર, પણ મારી ઈચ્છા પ્રમાણે નહીં. આવી રીતે પ્રભુ ઈસુ મસીહ 3 વાર પ્રાર્થના કરે છે. છતાં પણ સરવાળે પ્રભુ ક્રૂસ પર જાય છે અને એ જે વચન બોલે છે કે મારા દેવ તે મને કેમ ત્યાગી દીધો છે. અહીંયા પ્રભુ ઈસુએ એ બહુ જ મોટું દુઃખને સહન કર્યું કે એના બાપે તેને ત્યાગી દીધો. અને ત્યાગનાર પિતાને પણ દુઃખ થયું હશે એવું લખેલું નથી, પણ એ બાબત હૃદયમાં આવી, કેમ કે દુઃખ બંને સાઈડે હતું એમ હું માનું છું. કેમ કે બાપ પોતાના દીકરાને ત્યાગીને તે પણ પોતાના હૃદયની અંદર ચોક્કસ દુઃખ અનુભવ્યું હશે. તો દુઃખ બંને સાઈડે છે. બાપે પોતાના દીકરાને ત્યાગ્યો અને દીકરાએ પોતાના બાપથી અલગ થવાનું દુઃખ જોયું, અને એટલું મોટું બલિદાન થયાને કારણે મારો તમારો છુટકારો થયો. હાલેલુયા. અને એટલા માટે મારે ને તમારે બહુ જ કૃતજ્ઞ બની રહેવાની આવશ્યકતા છે કે દેવે મારા માટે કેટલું મોટું કાર્ય કર્યું છે. ઓલ ટાઈમ એ બાબત આપણને પ્રેરણા આપતી હોવી જોઈએ. મારા દેવે મને પ્રેમ કર્યો છે. જુઓ, પ્રથમ જ મેં તમને કહ્યું કે દેવ જે છે તે ન્યાય કાર્યથી પવિત્ર મનાય છે, મોટો મનાય છે. અને યાકૂબ પોતાના પત્રમાં લખે છે 2 અધ્યાય 13 વચનમાં કે દયા જે છે તે ન્યાય પર જયને પ્રાપ્ત કરે છે. દયા ન્યાય પર જયને પ્રાપ્ત કરે છે. તો એ બાબત ત્યાં ટચ કરે છે કે દેવનો ન્યાય તો મારા માટે દંડરૂપ હતો, અને એ દેવની આજ્ઞા છે, દેવની વ્યવસ્થા છે. પણ દેવ પોતે મારા પર દયા કરે છે. દેવના હૃદયમાં મારા પ્રત્યે દયા ઉપજે છે, અને દેવના પોતાના ન્યાય પર
દેવના પોતાના ન્યાય પર દયા જયવંત બને છે. મારું મરણ નિશ્ચિત હતું, આ પણ સર્વનું, પણ એ ન્યાય પર દેવની દયા કે તેણે પોતાના દીકરાના બદલામાં મારો ઉદ્ધાર કર્યો, તમારો ઉદ્ધાર કર્યો, આપણો છુટકારો કર્યો. અને એ વચન સાર્થક થાય છે કે ન્યાય પર દયા જયવંત બને છે. ભાઈ જે એક દિવસ વચનમાં કહેતા હતા, ત્યાંથી સાંભળેલી બાબત હું તમને કહું તો, કે જે સ્ત્રી વ્યભિચારમાં પકડાઈ છે એને પ્રભુ ઈસુ મસીહ પાસે લાવવામાં આવે છે ને કહેવામાં આવે છે કે મૂસાના નિયમ પ્રમાણે વ્યભિચારની અંદર પકડાયેલી વ્યક્તિને પથ્થરે મારી નાખવી. જૂના કરાર પ્રમાણે તો બંનેને મારી નાખવાની વ્યવસ્થા છે. અને આ એક આજ્ઞા હતી. તો પ્રભુ ઈસુ તેઓને કહે છે કે જેઓ પાપ વગરનો હોય તે પહેલો પથ્થર મારે. અને એક પછી એક ત્યાંથી લોકો જતા રહ્યા, કોઈ જ રહ્યું નહીં. અને પ્રભુ પૂછે છે કે શું કોઈએ તને દોષિત ઠરાવી? સ્ત્રીને પૂછે છે તો કે નહીં. અને પ્રભુ તેને કહે છે કે હું પણ તને દોષિત ઠરાવતો નથી. જુઓ, ન્યાય પર દયા જયવંત થાય છે. અહીંયા પણ ન્યાય હતો. પરમેશ્વરની આજ્ઞા હતી કે વ્યભિચારમાં પકડાયેલી વ્યક્તિને પથ્થરે મારી નાખવું. એ જૂના કરારના લેવીના પુસ્તકમાં છે, લગભગ 20મો અધ્યાયમાં છે. તો ન્યાય પ્રમાણે પથ્થરે મારી નાખવું જોઈતું હતું. એ ન્યાય છે, પણ ત્યાં દયા કરવામાં આવી છે પ્રભુ ઈસુ દ્વારા. અને દયાને કારણે એ વ્યક્તિ કે જે સ્ત્રીના પાપોની ક્ષમા મળી અને એને નવું જીવન મળે છે. દેવે આવી રીતે આપણા સંબંધમાં કાર્યને કર્યું છે. આપણે પણ એ જ દંડને યોગ્ય હતા, પણ દેવે પોતે દયા કરી અને તેની દયા તેના પોતાના ન્યાય પર જય પામે છે અને આપણો ઉદ્ધાર થયો. તો હવે આપણા પક્ષમાં એ જવાબદારી આવે છે કે આપણે પ્રભુને માટે પોતાની જાતને આપીએ તેના વચનોની વ્યવસ્થા પ્રમાણે. અને જો એમ કરીશું તો ચોક્કસ આપણે તેના દીકરાના સ્વભાવમાં તેના જેવા થઈશું. અને એના માટે એ જ નમૂનો છે. પ્રભુ ઈસુ પોતે નમૂનો છે. અને તે જ પોતે એમ કહે છે કે આપણે તેની કૃપાસન પાસે આવીએ. દરેક પરીક્ષણના સમયમાં એ હિબ્રુના પત્રના 4થા અધ્યાયમાં લખેલું છે, જ્યારે જ્યારે તમારા પર એવા પરીક્ષણો આવે ત્યારે તમે કૃપાસન પાસે આવો, એટલા માટે કે તમને દયા પ્રાપ્ત થાય. અને એટલા માટે એક છેલ્લી બાબત કહીને હું મારું બોલવાનું બંધ કરીશ કે પ્રભુ નિષ્પાપ રહ્યો, પ્રભુ ઈસુ મસીહ નિષ્પાપ રહ્યો, એનું એક જ પરિબળ હતું કે તે પવિત્ર આત્માથી ભરપૂર હતો. અને મને અને તમને આજે એની બહુ જરૂર છે કે આપણે પવિત્ર આત્માથી ભરપૂર થઈએ. અને પવિત્ર આત્માનું ફળ બહુ બધા લખેલા છે, પણ પવિત્ર આત્માની વાસ્તવિકતા એ હોય આપણા માટે કે જે પ્રભુ ઈસુ મસીહના જીવનમાં હતી એ હોવી જોઈએ. અને એ એક પ્રેરિતનો કૃત્ય 2જો અધ્યાય જરા ખોલીએ. ત્યાં પિત્તર એ સંબંધમાં જે બોલે છે પ્રભુ ઈસુના સંબંધમાં, એ આપણા માટે વાસ્તવિક રૂપમાં થઈ જાય. પ્રેરિતોનો કૃત્ય 2જો અધ્યાય અને 25 વચનથી હું આગળ વાંચું છું. કેમ કે દાઉદ તેને વિશે કહે છે, આ પ્રેરિત પિત્તર કહે છે, કેમ કે દાઉદ તેને વિશે એટલે પ્રભુ ઈસુ મસીહ વિશે કહે છે કે મેં એટલે કે પ્રભુ ઈસુ મસીહે પોતાની સમ્મુખ પ્રભુને નિત્ય જોયો ને તે મારે જમણે હાથે છે, તેથી મને ખસેડવામાં આવે નહીં. આ દાઉદે તેને વિશે કહ્યું હતું એવું પિત્તર કહે છે. પ્રભુ ઈસુ મસીહના સંબંધમાં પ્રભુ ઈસુ મસીહ નિષ્પાપ રહ્યો એનું સિક્રેટ એ છે કે તેણે ઓલ ટાઈમ
પોતાના દેવને પોતાની સમ્મુખ રાખ્યો. હાલેલુયા. અને આપણું મોટિવેશન બીજું કંઈ જ નથી કે પવિત્ર આત્મા આપણને વાસ્તવિક કરે પ્રભુ ઈસુ મસીહની ઉપસ્થિતિમાં જીવન વ્યતીત કરવા માટે. દરેક પરીક્ષણની અંદર મને પ્રભુ ઈસુ મસીહની ઉપસ્થિતિ પ્રાપ્ત થાય એ મારી ને તમારી નીડ છે, જરૂરિયાત છે. એ આપણી માંગણી હોવી જોઈએ કે પ્રભુ મને સહાય કર, મારી સાથે આ સમસ્યા છે, હું એમાંથી બહાર આવવા માંગુ છું. અને પવિત્ર આત્મા એ વાસ્તવિક કરે કે પ્રભુ ઈસુ ઓલ ટાઈમ આપણે તેની ઉપસ્થિતિમાં જીવન વ્યતીત કરી શકીએ. તો અને તો જ આપણે પાપ પર જયવંત જીવનને જીવી શકીશું. અને ત્યારે બાપનો હેતુ સિદ્ધ થશે. અને એટલા માટે એક છેલ્લું કલમ આપણે જરા વાંચીએ. લુકની લખેલી સુવાર્તા જરા ખોલીએ. 11મો અધ્યાય. શિષ્યોમાંના એકે તેને કહ્યું કે યોહાને પોતાના શિષ્યોને પ્રાર્થના કરતા શીખવ્યું તેમ તું અમને પણ શીખવ. અને પ્રાર્થના વિશે આપણે જાણીએ છીએ, ઓ આકાશમાંના મારા બાપ, એ જ પ્રાર્થના છે. અહીં શું છે? એ જ પ્રાર્થના છે. ઓ આકાશમાંના અમારા બાપ, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની રોટલી આજે અમને આપો. જેમ મેં મારા ઋણીઓને માફ કર્યા છે તેમ તું મારા ઋણો મને માફ કર. પરીક્ષણમાં ન લાવ પણ ભૂંડાઈથી છૂટકો કર. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તારા જ છે. હવે આ પ્રાર્થના મારા જીવનમાં પૂરી થાય એ એટલું આસાન નથી. માથીની લખેલી સુવાર્તામાં વાંચીએ છીએ ત્યાં પણ આ પ્રાર્થના છે. પણ આ પ્રાર્થનાની સાર્થકતા આ અધ્યાયની અંદર જ લખેલી છે. 13 વચન પ્રમાણે લખનાર લખે છે કે આપણે ભૂંડા હોવા છતાં આપણા છોકરાઓને સારા વાના આપી જાણીએ છીએ. તો તમારો આકાશમાંનો બાપ કે જેની પાસેથી જેવો માગે તેમને તે પવિત્ર આત્મા આપશે, તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે. આ વચન આ પ્રાર્થનાના સંબંધમાં નીચે લખવામાં આવ્યું છે. એનો એક જ હેતુ છે કે કોઈ દેવ બાપની મરજી પૂરી કરી શકે તેમ નથી. પોતાની ઈચ્છાથી, પોતાની યોજનાઓથી, આઈડિયાઓથી, પોતાના શાર્પનેસપણાથી કે ચતુરાઈથી તેને પવિત્ર મનાવી શકે નહીં. અને એટલા માટે આવશ્યક છે કે પવિત્ર આત્માની ભરપૂરીપણું, પવિત્ર આત્મા આપણને પ્રાપ્ત થાય, એની ભરપૂરીપણું આપણને પ્રાપ્ત થાય. અને જેમ આપણે મનન કર્યું તેમ પ્રભુ ઈસુએ ઓલ ટાઈમ પોતાના બાપને દ્રષ્ટિ સમક્ષ રાખ્યો. અને એ તેનો જમણો હાથ હતો, એટલા માટે તેને કોઈ પરીક્ષણ ખસેડી શકે નહીં. અને તે જયવંત રહ્યો, નિષ્પાપ રહ્યો. બાઇબલ સાક્ષી આપે છે. અને આપણને પણ એના માટે જ તેડવામાં આવ્યા છે. અને હવે પવિત્ર આત્મા એ આશીર્વાદ આપણા પર લાવે કે પ્રભુ ઈસુ મસીહની ઉપસ્થિતિ વાસ્તવિક થાય અને આપણે હર પ્રકારના પરીક્ષણો પર જયવંત જીવન જીવતા આગળ વધી શકીએ.